આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। દર 3 વર્ષે એકવાર એક વધારાનો માસ આવે છે, જેને અધિક માસ, મલમાસ અથવા પુરુષોત્તમ માસના નામથી ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં આ મહિનાનું વિશેષ મહત્વ છે। લોકો આ મહિનામાં પૂજાપાઠ, ભગવદ્ભક્તિ, વ્રત ઉપવાસ, જાપ અને યોગ જેવા ધાર્મિક કાર્યો કરતા રહે છે। વળી આ અધિક માસમાં કરવામાં આવેલા ધાર્મિક કાર્યોનું કોઈ પણ અન્ય માસમાં કરવામાં આવેલા પૂજાપાઠ કરતાં 10 ગણું ફળ વધારે પ્રાપ્ત થાય છે। આ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ પોતાની અતૂટ શ્રદ્ધા અને શક્તિ સાથે આ માસમાં ભગવાનને પ્રસન્ન કરે છે। આ મહિનો ખૂબ જ પ્રભાવશાળી અને પવિત્ર છે, પરંતુ આ મહિનો દર 3 વર્ષે આવે છે, અને કયા કારણથી આ મહિનાને પવિત્ર માનવામાં આવે છે? તો જ્યોતિષ શાસ્ત્ર અનુસારે ભારતીય હિન્દુ કેલેન્ડર સૂર્ય અને ચંદ્રની ગણના અનુસારે ચાલે છે। અધિક માસ ચંદ્ર વર્ષનો એક વધારાનો ભાગ છે, જે દર 32 મહિના, 16 દિવસ અને 8 કલાકના અંતરથી આવે છે, જેનું આગમન સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચેના અંતરનું સંતુલન જાળવવા માટે થાય છે। ભારતીય ગણના પદ્ધતિ અનુસારે પ્રત્યેક સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાકનો હોય છે, ત્યારે ચંદ્ર વર્ષ 354 દિવસનું માનવામાં આવે છે। આમ બંને વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે, જે દર 3 વર્ષે લગભગ 1 મહિના સમાન થઈ જાય છે। આ અંતરને ઘટાડવા માટે દર 3 વર્ષમાં એક ચંદ્ર માસ અસ્તિત્વમાં આવે છે, જે વધારાનો મહિનો હોવાને કારણે તેનું નામ અધિક માસ આપવામાં આવ્યું છે। હિન્દુ ધર્મમાં અધિક માસ દરમિયાન તમામ પવિત્ર કામ વર્જિત માનવામાં આવે છે। વળી વધારાનો મહિનો હોવાને કારણે આ માસ મલિન હોય છે। એટલા માટે આ માસ દરમિયાન હિન્દુ ધર્મના વિશિષ્ટ વ્યક્તિગત સંસ્કાર જેવા કે નામકરણ, યજ્ઞોપવિત, લગ્ન અને સામાન્ય ધાર્મિક સંસ્કાર જેવા કે ગૃહ પ્રવેશ, નવી બહુમૂલ્ય વસ્તુઓની ખરીદી કરવામાં આવતી નથી। મલિન માસ માનવાના કારણે જ આ મહિનાનું નામ મલમાસ પાડવામાં આવ્યું છે। વળી આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે, કારણ કે અધિક માસના અધિપતિ સ્વામી ભગવાન શ્રી વિષ્ણુને માનવામાં આવે છે, અને પુરુષોત્તમ ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનનું જ એક નામ છે। એટલા માટે અધિક માસને પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે। આ બાબતની ખૂબ જ રસપ્રદ કથા પુરાણોમાં દર્શાવવામાં આવી છે। ભારતીય ઋષિ મુનિઓએ પોતાની ગણના પદ્ધતિથી દર ચંદ્ર માસ માટે એક દેવતા નક્કી કર્યા હતા। જો કે અધિક માસ સૂર્ય માસ અને ચંદ્ર માસ વચ્ચેનું સંતુલન જાળવી રાખવા માટે શરૂ કરવામાં આવ્યો હતો। તેથી આ વધારાના મહિનાના અધિપતિ બનવા માટે કોઈ દેવતા તૈયાર ન હતા। એવામાં ઋષિ મુનિઓએ ભગવાન શ્રી વિષ્ણુને આગ્રહ કર્યો કે તેઓ જ આ માસનો ભાર પોતાની ઉપર સ્વીકારી લે। ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ આ આગ્રહનો સ્વીકાર કરી લીધો, અને આવી રીતે મલ માસની સાથે આ મહિનો પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાવા લાગ્યો। આ અધિક માસના પૌરાણિક આધાર માટે પુરાણોમાં ખૂબ જ સુંદર કથા સાંભળવા મળે છે। આ કથા દૈત્ય રાજ હિરણ્યકશ્યપના વધ સાથે સંકળાયેલી છે। પુરાણો અનુસારે દૈત્ય રાજ હિરણ્યકશ્યપે એકવાર બ્રહ્માજીને પોતાના કઠોર તપથી પ્રસન્ન કરી લીધા।
અને તેમની પાસે અમરતાનું વરદાન માંગ્યું. પરંતુ અમરતાનું વરદાન માંગવું પ્રતિબંધિત છે. એટલા માટે બ્રહ્માજીએ તેમને કોઈ પણ અન્ય વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે હિરણ્યકશ્યપે વરદાન માંગ્યું કે તેને સંસારનો કોઈ નર, નારી, પશુ, દેવતા અથવા અસુર મારી ન શકે. તે વર્ષના 12 મહિનામાં મૃત્યુ પ્રાપ્ત ન કરી શકે. જ્યારે તે મરે ત્યારે ન દિવસ હોય કે ન રાત. તે ન કોઈ અસ્ત્રથી મરે, ન કોઈ શસ્ત્રથી. તેને ન ઘરમાં મારી શકાય અને ન તો ઘરની બહાર મારી શકાય. આ વરદાન મળતા જ હિરણ્યકશ્યપ ખુદને અમર માનવા લાગ્યો અને તેમણે ખુદને જ ભગવાન જાહેર કરી દીધા. પછી સમય આવતા ભગવાન શ્રી વિષ્ણુએ અધિક માસમાં નરસિંહ અવતાર એટલે કે અડધા પુરુષ અને અડધા સિંહના સ્વરૂપમાં પ્રગટ થયા. સાંજના સમયે ઘરના ઉંબરા પાસે નખની મદદથી હિરણ્યકશ્યપની છાતી ચીરીને તેને મારી દીધો હતો. આ અધિક માસમાં શું કરવું જોઈએ? તો કહે છે કે સામાન્ય રીતે અધિક માસમાં હિન્દુ શ્રદ્ધાળુ ભક્તો વ્રત, ઉપવાસ, પૂજાપાઠ, ધ્યાન, ભજન, કીર્તન, મનનને પોતાની જીવનચર્યા બનાવે છે. પૌરાણિક સિદ્ધાંતો અનુસારે આ મહિના દરમિયાન યજ્ઞ, હવન સિવાય શ્રીમદ દેવી ભાગવત, શ્રીમદ ભાગવત પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ, ભવિષ્યોત્તર પુરાણ વગેરેનું શ્રવણ, પઠન, મનન વિશેષ રીતે ફળદાયી સાબિત થાય છે. અધિક માસના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી વિષ્ણુ છે. એટલા માટે આ માસમાં શ્રી વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ વિશેષ લાભદાયી થાય છે. વળી માનવામાં આવે છે કે અધિક માસમાં શ્રી વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરનારા સાધકોને ભગવાન શ્રી વિષ્ણુ સ્વયં આશીર્વાદ આપી તેમના પાપને નાશ કરે છે અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. સૃષ્ટિના પાલનહારની ભક્તિ કરવાથી ભક્તોના જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને સમસ્યાઓ દૂર થાય છે. શ્રી વિષ્ણુ ભગવાન સાથે તેમના અવતારો શ્રી રામ અને શ્રી કૃષ્ણ કે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પણ પૂજા કરવી જોઈએ. અધિક પુરુષોત્તમ મહિનામાં રોજ સવારે વહેલા જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં જળ ભરીને સૂર્યને અર્ઘ્ય ચઢાવવો ને આ સમયે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. સૂર્ય પૂજા કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર ભગવાન શ્રી વિષ્ણુનો સૌથી શક્તિશાળી મંત્ર છે જે મનની શાંતિ અને મુક્તિ આપે છે. ગોવર્ધન ધરમ વંદે ગોપાલમ ગોપી વલ્લભમ વિષ્ણુ જિષ્ણુ જગન્નાથમ રાધા કૃષ્ણમ નમોસ્તુતે. આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શ્રી હરિ અને શ્રી કૃષ્ણ ભગવાન બંનેની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. વળી સૂર્ય ગોચરથી રાશિઓની મુશ્કેલી વધી શકે છે અને તણાવ તથા આર્થિક સંકટ પણ વધે છે. એટલે મનોકામના પૂર્તિ અને સંકટના નાશ માટે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહિનામાં મહામંત્રનો જાપ કે પાઠ કરવાથી માનસિક તણાવમાંથી રાહત મળે છે. ગ્રહોના રાજા નું વૃષભમાં ગોચર નોંધનીય છે કે આ વર્ષે અધિક માસ દરમિયાન સૂર્યદેવે વૃષભ રાશિમાં ગોચર કર્યું છે. 15 મેના રોજ સૂર્ય મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ ઘટનાને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૂર્યદેવ 16 જૂન સુધી એટલે કે અધિક માસ પૂરો થશે ત્યાં સુધી વૃષભ રાશિમાં બિરાજમાન રહેશે. જ્યોતિષાચાર્ય પંડિતોના અનુસારે અધિક માસમાં ભગવાન શ્રી વિષ્ણુ
અને તેમના અવતારોની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં તીર્થસ્નાન, મંદિરોમાં દર્શન, પૂજન, સત્સંગ, મંત્ર જાપ, દાન પુણ્ય, પૂજન વગેરે શુભ કાર્યો કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગમાં અધિક મહિનો અને અંગ્રેજી કેલેન્ડરમાં લીપ યર ખગોળીય ઘટનાઓના પરિણામ છે. હવે રાશિઓમાં થનારા લાભ ને હાનિ વિશે જાણીએ તો મેષ રાશિ. સૂર્ય તમારી રાશિથી બીજા ભાવમાં આવી ગયો છે. તેથી વાણી અને ધન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે. પરિવારમાં કોઈ વાતને લઈ દલીલ કરવાનું ટાળો. મેષ રાશિના જાતકો માટે આર્થિક બાબતોમાં સક્રિયતા વધશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આંખો અને માથાનો દુખાવો પરેશાન કરી શકે છે. તો ખાનપાન સંતુલિત રાખીને ક્રોધ પર નિયંત્રણ રાખો. વૃષભ રાશિ. સૂર્યનો તમારી રાશિમાં પ્રવેશ થયો છે, એટલે આત્મવિશ્વાસ અને પ્રભાવમાં વૃદ્ધિ થશે. સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારી ઓળખ મજબૂત થશે. સૂર્ય પ્રથમ ભાવમાં છે, તેથી નેતૃત્વ ક્ષમતા વધશે. પરંતુ અહંકારથી બચવું પડશે. લોકો તમારી વાતોને ગંભીરતાથી સાંભળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ ગરમી અને થાકથી પરેશાની થઈ શકે છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે ખર્ચમાં વૃદ્ધિના સંકેત છે. વિદેશ અથવા દૂરના સ્થળ સાથે સંકળાયેલા કાર્યોમાં સફળતા મળી શકે છે. સૂર્ય તમારી રાશિથી 12મા ભાવમાં છે, તેથી માનસિક તણાવ અને બિનજરૂરી દોડધામ વધી શકે છે. યાત્રાના યોગ પણ બનશે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો અને આર્થિક નિર્ણયો સમજી વિચારીને લેવા. ધ્યાન અને યોગથી મન શાંત રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે આ સ્થિતિ લાભકારી હોઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે અને જૂના રોકાણથી ફાયદો મળવાની સંભાવના છે. સૂર્ય તમારી રાશિથી 11મા ભાવમાં છે, જેનાથી મિત્રો અને મોટા લોકોનો સહયોગ મળશે. સામાજિક દાયરો વધી શકે છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. સિંહ રાશિ. સૂર્યના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના જાતકોના કરિયરમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. નોકરી અને વ્યવસાયમાં સન્માન વધશે. સૂર્ય તમારી રાશિથી 10મા ભાવમાં છે, તેથી કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે. અધિકારીઓ તમારા કાર્યથી પ્રભાવિત થશે. જો કે કામનું દબાણ વધુ રહેશે, તેથી આરામ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. પિતા સાથે સંબંધો મધુર રહેશે. કન્યા રાશિના જાતકો માટે આ સમય ભાગ્ય વૃદ્ધિનો સંકેત આપી રહ્યો છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. સૂર્ય તમારી રાશિથી 9મા ભાવમાં છે, જેનાથી ભાગ્યનો સાથ મળશે અને અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે. લાંબી યાત્રાના યોગ પણ બનશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. ગુરુજનોનો સહયોગ મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. તુલા રાશિ. તુલા રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવી પડશે. અચાનક ખર્ચ અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. સૂર્ય તમારી રાશિથી 8મા ભાવમાં રહેશે, જેનાથી માનસિક તણાવ અને પારિવારિક ગૂંચવણો વધી શકે છે. તો જોખમી કાર્યોથી દૂર રહો. જો કે સંશોધન, નવી વિદ્યા અને વીમા સંબંધિત કાર્યોમાં લાભના યોગ બની રહ્યા છે. માટે ધૈર્યથી કામ લેવું તે લાભદાયી રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે ભાગીદારીના મામલામાં આ સમય મહત્વપૂર્ણ રહેશે. વૈવાહિક જીવનમાં સુધારો જોવા મળશે. સૂર્ય
તમારી રાશિથી 7મા ભાવમાં રહેશે, જેનાથી વેપારમાં ભાગીદારીથી લાભ થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. ગુસ્સા અને અહંકારથી સંબંધોમાં તણાવ આવી શકે છે, તેથી વાતચીતમાં સંયમ રાખો. યાત્રાથી લાભ મળવાની સંભાવના છે. ધન રાશિ ધન રાશિના જાતકો માટે આ સ્થિતિ સ્પર્ધા અને સંઘર્ષમાં સફળતા અપાવનારી રહેશે. શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થશે. સૂર્ય તમારી રાશિથી 6ઠા ભાવમાં રહેશે, જેનાથી નોકરી અને કોર્ટ કચેરીના મામલાઓમાં સકારાત્મક પરિણામો મળી શકે છે. સ્વાસ્થ્યને લઈ બેદરકારી ન રાખો. પેટ અને ગરમી સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. નિયમિત દિનચર્યા અપનાવવી જરૂરી છે. મકર રાશિના જાતકો માટે આ સમય રચનાત્મક કાર્યો અને શિક્ષણના ક્ષેત્રમાં લાભકારી રહેશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. સૂર્ય તમારી રાશિથી 5મા ભાવમાં રહેશે, જેનાથી બુદ્ધિ અને નિર્ણય ક્ષમતા મજબૂત થશે. વિદ્યાર્થીઓને સારા પરિણામો મળી શકે છે. સંતાન પક્ષથી સુખ મળશે. રોકાણથી લાભના સંકેતો છે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે પારિવારિક બાબતોમાં સક્રિયતા વધશે. ઘર પરિવાર સંબંધિત નિર્ણયો લેવા પડી શકે છે. સૂર્ય તમારી રાશિથી 4થા ભાવમાં રહેશે, જેનાથી માતાના સ્વાસ્થ્ય અને ઘરેલું સુખ સુવિધાઓ ઉપર ધ્યાન આપવું પડશે. વાહન અથવા સંપત્તિ ખરીદવાના યોગ બની શકે છે. કાર્યક્ષેત્ર અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રાખવું જરૂરી રહેશે. મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સ્થિતિ સાહસ અને આત્મવિશ્વાસ વધારનારી રહેશે. નાની યાત્રાઓથી લાભ મળવાની સંભાવના છે. સૂર્ય તમારી રાશિથી 3જા ભાવમાં રહેશે, જેનાથી સંચાર, મીડિયા અને લેખન સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળી શકે છે. ભાઈ બહેનોનો સહયોગ મળશે અને નવા સંપર્કો ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળશે. આવી રીતે અધિક માસનું મહાત્મ્ય યથાયોગ્ય સાંભળ્યું, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.